તો જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ વધવાની આગાહી કરવામાં આવી છે। વધાવી ખાનપર ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ખેતરોમાં 1 થી 1.5 ફૂટ વરસાદી પાણી ભરાયા છે। તો જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના ગામડા વિસ્તારોમાં પણ વરસાદ છે। જૂનાગઢ જિલ્લાના વધાવી અને ખાનપર ગામના ખેતરો પાણીથી તરબોળ થયા છે। બાયપાસ પાસેના ખેતરોમાં ભરાયા છે 1 થી 1.5 ફૂટ જેટલા પાણી। જો કે ખેડૂતોમાં હરખની એલી છે, પરંતુ આ અવિરત વરસાદને કારણે અનેક જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢના ગામડાઓમાં ખેતરો પાણીથી તરબોળ થયા છે, જાણે તળાવ ભર્યું હોય એવા દ્રશ્યો છે। પરંતુ આ છે ખેતરો, જે વધાવી ખાનપર ગામના ખેતરો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેને પગલે ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો પાણીથી તરબોળ થયા છે। આગળ પણ જે પ્રકાર સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે આગાહી કરી છે, જૂનાગઢમાં તાલુકાઓમાં શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ તળાવ નથી, આ છે ખેતર। ખેતર પાણીથી તરબોળ થયા છે। એક તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। રાજ્યમાં મેઘરાજા મંડળીને અનેક જિલ્લાઓ જે છે ત્યાં વરસી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં પણ અવિરત વરસાદ જે છે તે ચાલુ છે। અત્યારે આ જૂનાગઢના હાઈવે પરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું। આ વધાવી અને ખાનપર જૂનાગઢ જિલ્લાના જે ગામ આવેલા છે ત્યાંના દ્રશ્યો છે। આ હાઈવે પર આપ જે ખેતરો આવેલા જે છે તે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ જો વરસાદ વધુ વરસી રહ્યો છે તેમના કારણે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે, કારણ કે જે પ્રકારે ખેડૂતોના જે ખેતરો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। 1 થી 1.5 ફૂટ પાણી જે છે તે ખેતરોની અંદર અહીંયા ભરાઈ ચૂક્યા છે। આ ખાનપરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરોમાં આવા 10 થી 15 ખેતરો છે કે જે પાણીની અંદર તરબોળ થઈ ચૂક્યા છે। આ બાજુના પણ દ્રશ્યો હું તમને બતાવીશ કે ત્યાં પણ પાણી ખેતરો જે છે તે જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અનેક રસ્તાઓ માણાવદર સહિતના જે છે ત્યાં પણ બંધ થઈ ચૂક્યા છે, કારણ કે માણાવદરની અંદર 10 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે અને 10 ઇંચ વરસાદને કારણે 15 ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે અને તેમના જ કારણે હજુ પણ અવિરત વરસાદ જે રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે તેમને લઈને અવિરત વરસાદ જે છે તે જૂનાગઢ જિલ્લાની અંદર વરસી રહ્યો છે અને વરસાદને કારણે ખેતરો જે છે તે પાણી થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ જૂનાગઢ જિલ્લાના ખાનપરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ખાનપર અને વધાવી ગામ પાસે આવેલા હાઈવેના આ ખેતરો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે અને હજુ પણ વરસાદ જે છે તે હજુ અવિરત વરસી રહ્યો છે અને તેમના કારણે ખેડૂતો જે છે તેમને હવે ક્યાંક ચિંતા જે છે તે થઈ રહી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, જૂનાગઢ।